તો બુલેટિનમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ડિજિટલ એરેસ્ટના બનાવો સતત પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે વડોદરામાં એક સિનિયર સિટીઝન બેંક મેનેજરની સતર્કતાને કારણે આ પ્રકારની ઘટનાનો ભોગ બનતા બચી ગયા હતા। 5 દિવસ સુધી સિનિયર સિટીઝને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા। તેમને 20 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કહેવામાં આવ્યું હતું। ફિક્સ ડિપોઝિટ તોડીને આ સિનિયર સિટીઝન બેંકમાં ગયા, પરંતુ બેંક મેનેજરની સતર્કતાએ સમગ્ર બનાવથી તેમને બચાવી લીધા હતા। અમારી જોડે બી પપ્પા છેલ્લા 5 દિવસથી વાત નતા કરતા અને જ્યારે એ બેંક ગયા ઇન્ડસઇન્ડ બેંક ભાયલીમાં, ત્યારે બ્રાન્ચ મેનેજરને થોડું ડાઉટ થયું અને એમને ભાયલી પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા પાલી પોલીસ સ્ટેશન છે, ત્યાંના 2 પોલીસ ઓફિસરને ત્યાં બોલાવ્યા। મારા ફાધરને એ લોકોએ ઇન્ફોર્મ કર્યું કે ભાઈ તમારી જોડે ફ્રોડ થઈ રહ્યું છે, અને ત્યારે પપ્પાને ખ્યાલ આવ્યું કે આવું છે। પછી પોલીસવાળાએ એમને પેલા સ્કેમરને ફોન પર બહુ જ ખખડાયું અને મારા પપ્પા આનાથી બચી ગયા।